નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે તમારી પ્રાણ શક્તિ એટલે કે તમારી ઉર્જા શક્તિ કોઈ ચૂસી રહ્યું છે, એને કોઈ પી રહ્યું છે, પણ આપણને ખબર પડતી નથી કે આપણી પ્રાણ શક્તિ કોણ પીવે છે, આપણી ઉર્જા શક્તિ કોણ ચૂસી જાય છે, આપણને ખબર પડતી નથી. જેમ આપણે કહીએ છીએ કે આપણા પગે આપણને એક જુઓ વર્ગે છે અને જુઓ એ મચ્છર એ જુઓ એ આપણું લોહી ચૂસે છે, પણ જ્યાં સુધી એ ચૂસતો હશે ત્યાં સુધી આપણને ખબર હોતી નથી. એવી જ રીતે તમે જુઓ, આજે આપણને હથિયારની બીક લાગે છે કે હથિયારથી માણસ મરી જાય, પણ માણસને મારવા માટે, માણસને હરાવવા માટે કોઈ હથિયારની જરૂર નથી. આપણને શત્રુની બીક લાગે છે કે કોઈ શત્રુ આપણો હથિયાર લઈને આવે તો માણસને મારવા માટે શત્રુની જરૂર હોતી નથી. અને ધન ચોરવા માટે કોઈ ચોરની કે કોઈ ડાકુની જરૂર હોતી નથી. તમારા જીવનને બરબાદ કરવા તમારે કોઈ દુશ્મનની જરૂર હોતી નથી, કોઈ વેરીની જરૂર હોતી નથી, કોઈ ડાકુની જરૂર હોતી નથી, કોઈ તાંત્રિકની જરૂર હોતી નથી. તો તમારા જીવનમાં અંધકાર લાવવા કોઈ શ્રાપની જરૂર હોતી નથી. તો હવે તમે જુઓ કે તમારી ઉર્જાને કોણ ચૂસી રહ્યું છે, તમારી પ્રાણ શક્તિને કોણ પી રહ્યું છે. જો આપણે ખરેખર મનુષ્ય જન્મની અંદર આપણે એટલા બધા બેહોશીમાં જીવન જીવીએ છીએ, આપણે નિરાશ થઈ જઈએ છીએ, આપણે ઉદાસ થઈ જઈએ છીએ, આપણા મનની અંદર બેચેની આવી જાય છે અને આપણા ઘરમાં ઘણા તકલીફો આવી જાય છે અને આપણા અંદર નકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે. તો આપણે કોઈ ભૂવા, કોઈ તાંત્રિક, કોઈ અઘોરી, કોઈ કાળી કપનીવાળા, કોઈ લાલ કપનીવાળા, આવા લોકો પાસે દોડ્યા જઈએ છીએ. પણ આપણે ખુદ એનું કારણ છે કે આપણે અંધકારમાં છીએ, આપણે બેહોશીમાં છીએ, કે આપણને હોશ જ નથી કે આવું કેમ બન્યું. કાલે આપણે એક તાંત્રિકની વાત કરી તો ભાઈ તાંત્રિક તમારા ત્યાં આવે ને આ વિધિ આટલું કરે તો તમારી ઉર્જાને એ બ્લોક કરી શકે છે. તો એવી જ રીતે તમારી ઉર્જાને તમારા જ માણસો, એ તમારો શત્રુ હોતો નથી, તમારો દુશ્મન હોતો નથી, પણ એ જ લોકો તમારી ઉર્જાને, તમારી પ્રાણ શક્તિને, તમારી મહાઉર્જાને એ પી લેશે. તો તમારા જીવનમાં અંધકાર લાવવા માટે કહેવાય છે કે અંધકાર લાવવા માટે કોઈ બીજો માણસ નહીં, પણ તમારો માણસ જ તમારા જીવનમાં અંધકાર ફેલાવી શકે છે. તો જ્યારે પ્રાણ ઘટવા લાગે છે ત્યારે બેચેની, બેહોશી થઈ જાય છે. તે વિચારે કે મારું ભાગ્ય ખરાબ થઈ ગયું છે. હવે તમારા પ્રાણ જ્યારે ચૂસાઈ જાય છે, પ્રાણ ઉર્જા એટલે તમારી ઉર્જા મુખ્ય, આપણા શરીરમાં મુખ્ય પ્રાણ ઉર્જા છે, કે પ્રાણથી જ આ શરીર ચાલે છે, પ્રાણથી જ આ મન ચાલે છે. તો તમારી પ્રાણ ઉર્જા ચૂસાય છે ત્યારે એની અસરો તમારા મન ઉપર પડે છે, તમારી શરીરની ઉર્જા ઉપર પડે છે. અને તમે જુઓ કે તમારા ઘરમાં બધું કાયદેસર ચાલતું હોય, તમારો ધંધો પણ કાયદેસર ચાલતો હોય અને તમારા ઘરમાં કોઈ તકલીફ ના હોય, તમે તમારા ભાઈઓ વચ્ચે પણ કોઈ પ્રકારની તકલીફ ના હોય, તમે બધા ભાઈઓ સંપીને રહેતા હોય, હળીમળીને ભેગા બેસતા હોય, પણ ત્યાં જ એવી ઘટના ઘટે કે તમારા ઘરની અંદર બધું જે સરખું ચાલતું સરખું ન ચાલે, તમારા ઘરની અંદર મતભેદ ઊભા થાય, તમારા ઘરની અંદર ઝઘડા ઊભા થાય, તમારા ઘરની અંદર કંકાસ ઊભા થાય, તમારા ધંધામાં નુકસાન આવવા લાગે, કે પછી તમારા ભાઈઓ તમારા વિરોધમાં જાય, ભાઈ ભાઈનો રાગ ના હોય. આ બધું કારણ શું છે? આ બધું કારણ કે આપણી પ્રાણ ઉર્જા છે, આપણી જે ઉર્જા શક્તિ છે એ કોઈ બીજું માણસ ચૂસી રહ્યું છે. તો પ્રાણ ઘટવા લાગે છે
અને ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ, આપણે બેહોશ થઈ જઈએ છીએ, આપણે નિરાશ થઈ જઈએ છીએ અને આપણે વિચાર કે કુદરત રૂઠી લાગે છે, ભગવાન રૂઠ્યો લાગે છે, આપણા ઈષ્ટદેવ રૂઠ્યા લાગે છે, કે પછી આપણા કર્મો ખરાબ છે, આપણે આવું બધું વિચારતા હોઈએ છીએ અને આપણે ભાગ્યને દોષ આપતા જઈએ છીએ. ત્યારે કહેવાશે કે પ્રકૃતિ આપણી રૂઠી છે અને આપણે દરેકને આપણે દાવો કરી રહ્યા છીએ કે આના કારણે આ થયું, આ દેવીના કારણે આ થયું, આને આમ કર્યું, આને આમ કર્યું. બીજા નંબરે આપણે જોઈએ કે હવે અગ્નિ અને બરફ. હવે તમે જો અગ્નિના સાનિધ્યમાં તમે બેસવાથી એ તમને શરીરમાં તમને ગરમ થાય છે અને બરફની બાજુમાં બેસવાથી એ બરફ તમને ઠંડી આપે છે, તમારું શરીર ઠંડુ પડી જાય છે. તો શરીરનો દોષ નથી, તમે શરીરનો દોષ, આપણે શરીરનો દોષ કાઢીએ કે આપણે મનનો દોષ કાઢીએ કે આપણી ચેતનાનો દોષ કાઢીએ, આપણી જ્ઞાનેન્દ્રિયોનો દોષ કાઢીએ, આપણી કર્મેન્દ્રિયોનો દોષ કાઢીએ, આપણા અંતકર્મનો દોષ કાઢીએ, તો કોઈનો દોષ નથી. આપણે એક નથી કે આપણે અગ્નિ પાસે બેઠા છીએ તો શરીર ગરમ થવાનું, તમે અગ્નિમાં પડો તમે બળી મરવાના છો. તો પછી તમે જે શરીરને દોષ આપો કે મારું શરીર અગ્નિમાં પડ્યું, તો તમારું શરીર અગ્નિમાં ક્યારે પડ્યું? કે તમે અગ્નિના સાનિધ્યમાં ગયા અને જેટલા તમે વધારે અગ્નિના સાનિધ્યમાં જશો એટલા તમે વધારે બળવાના છો અને તમે સંપૂર્ણપણે અગ્નિના હવાલે થઈ જશો. તો એ અગ્નિ તમારા આખા શરીરને બાળી નાખવાની છે. તો એવી જ રીતે કે એક બાજુ તમે હિમાલયમાં કે બરફમાં છો, પણ તમે જે બરફનાથી જેટલા નજીક જશો એટલું શરીર તમારું વધારે ઠંડુ પડવાનું છે અને તમે છેવટે આખા બરફની પાટ ઉપર સૂઈ જશો તો એ બરફની એટલી શક્તિ છે, એનો ગુણ છે, એ તમારા આખા શરીરને એ ઠંડુ પાડી દેશે. અને આપણે દોષ આપીએ છીએ શરીરને કે મારું શરીર ગયું, તો તમારું શરીર ગયું નથી, દોષ તમારો છે. તો એ દોષ શરીરનો હોતો નથી, દોષ સંગતિનો દોષ હોય છે કે તમે અગ્નિની સંગતિ કરી, તમને ગરમી મળી, અને બરફની સંગતિ કરી તો તમને તમારા શરીરને ઠંડુ કરી દીધું. અને એટલે જ જે દિશામાં પ્રાણ વહે છે એવા જ તમારા વિચારો થઈ જાય છે. તો તમે વિચાર કરો કે તમારા પ્રાણને કઈ દિશામાં વહાવા છે, તમારી પ્રાણ ઉર્જા કોણ પી રહ્યું છે, તમારી ઉર્જાને કોણ ચૂસી રહ્યું છે. હવે તમે વિચાર કરો કે તમે એક વિષય વાસના ભરેલા માણસ પાસે જાઓ, એક કામી માણસ પાસે જાઓ, એક ક્રોધી માણસ પાસે જાઓ, એક લોભી માણસ પાસે જાઓ, એક ડરપોક માણસ પાસે જાઓ, એક મોહિત માણસ પાસે જાઓ, એક વ્યભિચારી હોય, શરાબી હોય, માંસાહારી હોય, તે એના જે નકારાત્મક ઉર્જામાં જે જીવન જીવતો હોય, જેના ઘરમાં સ્વચ્છતા ના હોય, જેના ઘરમાં માંસ માટી વપરાતી હોય, જેના શબ્દો બીભત્સ હોય, ઘરમાં પણ ગાળો દઈને જે મા બાપને ગાળો દેતો હોય, પત્નીને ગાળો દેતો હોય, આવા માણસના સાનિધ્યમાં તમે જઈને ઊભા રહો તો શું થશે? એ તમારી જે પ્રાણ ઉર્જા છે એ ક્ષીણ થઈ જશે અને તમારી ઉર્જા એ ઉર્જામાં વળાંક લઈ લેશે અને એનું જે શક્તિ છે, ઉર્જા શક્તિ છે, એ તમારી પ્રાણ ઉર્જાને ચૂસી લેશે. પરંતુ તમે જુઓ કે તમે કોઈ સૌકાર પાસે જાઓ, કોઈ દાનેશ્વરી પાસે જાઓ, કોઈ સંત પાસે જાઓ, કોઈ ઊંચા વિચારો ધરાવતો હોય એની પાસે જાઓ, કોઈ લોક કલ્યાણ કરતું હોય એની પાસે જાઓ, કોઈ વળી એના ધંધામાં પ્રગતિ કરતું હોય એની પાસે જાઓ. કહેવાનો મતલબ તમારાથી જે મોટો છે
તમારાથી જે ચડિયાતો છે, તમારાથી જે આગળ ચાલી રહ્યો છે, એના સાનિધ્યમાં તમે જાઓ તો પછી એ તમારી જે પ્રાણ ઉર્જા છે ને એને ચૂસશે નહીં, એની એ ઉર્જાને સપોર્ટ કરશે, તમારી પ્રાણ ઉર્જાને સપોર્ટ કરશે અને તમારી પ્રાણ ઉર્જા તમારી ઉર્જાને સપોર્ટ કરશે અને તમે પ્રગતિના માર્ગે ચાલી શકશો. પણ તમે તમારાથી નીચી કક્ષાના માણસો કે જેનામાં વિવેક નથી, જેનામાં જ્ઞાન નથી, જેનામાં બોધ નથી, જેનામાં જીવન કેવી રીતે જીવવું એનો જેને ખ્યાલ નથી, જેનામાં સ્વચ્છતા નથી, જેનામાં પ્રભુ ભજન નથી, જેનામાં સત્ય નથી, જેનામાં વિષય વાસના, કામ, ક્રોધ, મોહ, લોભ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, આ બધું જ એની અંદર ભરેલું છે. તો એવા માણસના સાનિધ્યમાં તમે જશો તો એવા માણસો તમારી ઉર્જાને ચૂસી લેશે. ચૂસી એટલે ઓટોમેટિક તમારી ઉર્જા ત્યાં ચૂસી જાય છે અને જેવા સાથે તમે રહો એવી જ તમારી ઉર્જા ડાઉન થતી જાય છે. એક માણસ તમારાથી આગળ નીકળી ગયો છે, એની સાથે તમે સંબંધમાં તો તમારાથી મોટો એટલે કે સંસ્કારમાં મોટો, જ્ઞાનમાં મોટો, પ્રગતિમાં મોટો. તમે જો કોઈ સંતના સાનિધ્યમાં તમે જો તમને મજા આવી શકાય છે, સંતના સાનિધ્યમાં ગયા, ગુરુજીના સાનિધ્યમાં મજા આવી ગઈ. કેમ કે તમારી ઉર્જાને ત્યાં આનંદ મળે છે, તમારી ઉર્જાને ત્યાં તેજ મળે છે, એટલે તમને ત્યાં આનંદ આવે છે. તમે કોઈ સારી એવી જગ્યાએ જો કે તમારી ઉર્જાને જ્યાં આનંદ મળતો હોય, જ્યાં તમારી ઉર્જા ચૂસાતી ન હોય અને પેલી તમે તમારાથી નીચી કક્ષાવાળો જે માણસ હોય એની સાથે તમે જો તમારી ઉર્જામાં શું છે નકારાત્મક ઉર્જા આવે. માની લો કે તમે આપણે અગ્નિ પાછળ બેઠા છીએ, પણ હવે અગ્નિ તો જડે પ્રજ્વલિત ચાલુ છે, પણ તમે જો તમારે જ્યાં બેઠો તમારા આખા ઘરમાં ધુમાડો ભરાઈ ગયો છે, તો એ ધુમાડો તમને શું કરશે? એ ધુમાડો નાસિકા દ્વારા તમારા અંદર જશે અને તમને ગુંગળામણ આવશે. તો તમે ત્યાં લાંબુ ટકી નહીં શકો, ત્યાં તમારી ઉર્જા ક્ષીણ થઈ જશે, તમારી ઉર્જા ડાઉન થઈ જશે, તમારી ઉર્જા નીચી થઈ જશે, તમારી ઉર્જા મલિન થઈ જશે, ત્યાંથી તમે ભાગી જવાના. પણ તમે જો હવે તમે એક બીજી જગ્યાએ જાઓ, ત્યાં સુંદર એક બગીચો છે અને ચારે બાજુથી જાત જાતના ફૂલોની ખુશ્બુ બગીચામાં ફેલાઈ રહી છે. તો હવે જે ધુમાડાવાળું તમારું ઘર હતું, જ્યાં તમે ધુમાડો હતો ત્યાં તમે બેઠા હતા, તો તમારી ઉર્જા ચૂસાતી હતી, તમારી ઉર્જા ક્ષીણ થતી હતી. અને જે ગુલાબવાળો બગીચો છે કે જ્યાં અનંત પ્રકારના ફૂલ શોભી રહ્યા છે, ખીલી રહ્યા છે, એની સુંદરતા વધારી રહ્યા છે અને તમને ખુશ્બુ આપી રહ્યા છે, તમારા મનને મોહી રહ્યા છે, તો ત્યાં તમારી ઉર્જાને તેજ મળશે, તમારી ઉર્જાને પ્રોત્સાહન મળશે, તમારી ઉર્જામાં ચમક આવશે. તો એવી જગ્યાએ તમારી ઉર્જા ચૂસાતી નથી, ફક્ત નીચેની જગ્યાએ તમારી ઉર્જાને ચૂસાય છે. અને બીજું કે નકારાત્મક ઉર્જાવાળા આ જગતની નકારાત્મક જે વ્યક્તિઓ છે અને એ તમારી અંદર તમને નકારાત્મક ઉર્જા ભરી દેશે. તમને કામની વાત કરશે, ક્રોધની વાત કરશે, લોભની વાત કરશે, મોહની વાત કરશે, ભ્રષ્ટાચારની વાત કરશે. અને પહેલાંની એક નિયમ હતો કે તમે જુઓ, મેં તો સાંભળેલું છે કે ઘણા લોકો એવા કે સામા કુટુંબવાળો જ્યારે એને ના પહોંચી શકાય, એને સામાસામી બંને કુટુંબને સામાસામી દુશ્મની થઈ જાય, સામા કુટુંબવાળાને ના પહોંચી શકાય, ત્યારે એ લોકો એક જ કામ કરતા હતા. એ કુટુંબનો ગમે તે એક સભ્ય, એ કુટુંબનો ગમે તે એક છોકરો, એને એ લોકો ફોલાઈને પોતાના પક્ષમાં લઈ લેતા હતા અને પોતાના પૈસે એને પછી દારૂના રવાડે ચડાવી દેતા હતા. એને વલ્લી મટકાના કે જુગારના રવાડે પોતાના પૈસા ખર્ચીને ચડાવી દેતા હતા. એનું કારણ શું? કોઈ એને એના પર પ્રેમ હતો? ના. એમને નક્કી હતું કે આની જે પ્રાણ ઉર્જા છે, આના શરીરની ઉર્જા છે, એ આપણે ચૂસી લેવી છે. અને એ લોકો દારૂના રવાડે કે પછી જુગારના રવાડે કે બીજા કોઈ ખરાબ ધંધા શીખવાડી દેતા હતા અને એના રવાડે ચડાવી દેતા અને સામા કુટુંબનું પતન કરી દેતા હતા. તો આ દોષ ક્યાંથી આવ્યો? સંગ દોષ આવ્યો. તો સંગ દોષ એટલે તમારી જે આપણી પ્રાણ ઉર્જા કોણ પી જાય છે?
જે ઊંચી હસ્તીવાળા લોકો છે, ઊંચા વિચારવાળા લોકો છે, જે પ્રગતિ કરવાવાળા લોકો છે, એ તમારી ઉર્જાને પીતા નથી. એ તો ઉપરથી તમારી ઉર્જાને સપોર્ટ આપે છે. પણ તમારાથી નીચી કક્ષાના માણસો કે જેના અંદર કોઈ પણ પ્રકારનો સંસ્કાર જ નથી, જેના અંદર બુદ્ધિ જ નથી, જે બુદ્ધુ લોકો છે, અને જેના અંદર તમારા પ્રત્યે ઈર્ષા પડી છે, તમારું ભલે બહારથી તમારી ભલે તમારો જ મિત્ર હોય અને બહારથી તમારી વાહ કરતો હોય, તમારી પાસે આવીને તમને મીઠા મીઠા વેણ બોલતો હોય, પણ તમે એક લખી રાખો કે જો તમારો મિત્ર એમ કહે કે ભાઈ આજે તમને ખરાબ ધંધા તરફ આકર્ષણ કરે, ખરાબ ધંધો કરવાની તમને માર્ગદર્શન આપી કે ભાઈ તમે જીવનમાં તમે બીડી પીધી નથી, તો તમારો મિત્ર કે ચાલ આજે તો યાર સિગરેટ પી લઈએ, તો તમારે ચેતી જવું જોઈએ, તમારે સમજી જવું જોઈએ. તમારો મિત્ર કે આજે સિગરેટ પી લઈએ, આજે એક પ્યાલી દારૂ પી લઈએ, આજે પિક્ચર જોવા જઈએ, આજે આ મોલમાં જઈએ, આજે આમ કરીએ, આજે તેમ કરીએ, આજે વેશ્યા બજારમાં જઈએ, આજે તો મોજ શોખ કરીએ, બહારની VIP હોટલ છે ત્યાં જમવા જઈએ, તો સમજી લો કે આ આપણી ઉર્જાને ડાઉન કરી રહ્યો છે, આપણી ઉર્જાને ચૂસી રહ્યો છે અને આપણી પ્રાણ શક્તિને પણ ચૂસી રહ્યો છે. કે તમારી પ્રાણ શક્તિ ચૂસાય તો જ તમારી ઉર્જા ચૂસાય છે. તો કહેવાનો મતલબ છે કે આપણે જોઈએ કે એક સમયે એવી ઘટના ઘટી કે સંગ દોષની હું તમને વાત કરું તો એક જંગલમાં એક સાધુ એકલા જ હતા, અને સાધુ પણ કેટલા તપસ્વી સાધુ, અને જંગલમાં તો વિચાર કરો કે હિંસક પ્રાણીઓ પણ એમના આશ્રમમાં આવીને બેસતા હતા, કે પ્રાણીઓને પણ સાધુ પર વિશ્વાસ હતો. ત્યારે તો હિંસક પ્રાણીઓ ત્યાં આવીને બેસતા હતા, અને સાધુ અહિંસામાં માનવાવાળા હતા. ત્યારે એમની પ્રાણ ઉર્જા છેક ટોચે ચડી ગઈ હતી, એમની પ્રાણ ઉર્જા તેજ હતી. પરંતુ એક સમયે એવી ઘટના ઘટી કે એ જ ગામનો એક પારધી જેવો માણસ એ ફરતો એ આશ્રમે આવ્યો, અને પારધીના જે વિચારો હતા, પારધીની ઉર્જા ડાઉન હતી. ત્યારે સાધુ પાસે આવ્યો, અને સાધુ પાસે આવીને કહ્યું કે બાપુ આવડું મોટું જંગલ છે ને તમારે ક્યાંય આમ કરો ને તેમ કરો ને આ બધું સમજા. પણ સાધુ તો જ્ઞાની માણસ હતો એટલે એકદમ સમજે નહીં. પણ આ પારધીએ એવું નક્કી કર્યું કે એમની પોતાની ફરસી હતી એ આ સાધુના આશ્રમમાં મૂકી દીધી અને એ નીકળી ગયો. હવે વિચાર કરો કે પહેલાં તો પારધીએ સાધુને એની ઉર્જા ડાઉન કરવાના એને થોડા શબ્દ તો સંભળાવી દીધા, તમે અહીંયા આ ઝાડી ખોદી નાખો, અહીંયા બગીચો બનાવી દો, આટલી જગ્યા આમ કરો, આટલી જગ્યા આમ કરો, આ પક્ષીઓ તમને હેરાન કરે છે, આ પશુ તમને હેરાન કરે છે, એવું તો એને કહી દીધું હતું, અને ત્યાં ફરસી એને મૂકી દીધી. પણ હવે શું હવે મહાન સાધુ કે મહાન પારધી? સાધુ પારધીની ઉર્જામાં ફસાઈ ગયો. જો સાધુએ ફરસી મૂકવાની ના પડી, ભાઈ મારે તારી ફરસીની કોઈ જરૂર નથી, તારી ફરસી તું લઈ જા. પણ સાધુને એમ થયું કે ફરસી છે કામ લાગશે, તો એની ઉર્જા ડાઉન થતી ગઈ. કારણ કે શું સાધુની વાત, પારધીની વાતમાં સાધુ ફસાઈ ગયો. અને સમય આવે સાધુએ એ જ ફરસીથી ધીરે ધીરે એક લીલું ઝાડ કાપ્યું, બીજું લીલું ઝાડ કાપ્યું, અને એમ કરતાં ત્યાં એને આશ્રમમાં જે શોભાથી ઝાડ હતા બધા ઝાડ ધીરે ધીરે કાપવા લાગ્યો. અને પછી સમય આવે તો એ સાધુ શિકાર કરવા પણ માંડી ગયો. વિચાર કરો, જે પશુ પંખી નિર્ભય થઈને એના આશ્રમમાં રહેતા, આજે હવે એમને પણ ભય લાગવા માંડ્યો કે સાધુ તો શિકારી છે. તો એની પ્રાણ ઉર્જા કોણે પી ગયું? પેલો પારધી. તો કહેવાનો મતલબ છે કે જીવનમાં જો માણસને હરાવવો હોય, માણસને મેદાન કરી નાખવું હોય, તમે પહોંચી શકો એવા ન હોય, તો અત્યારે લગભગ આવું જ બધું ચાલી રહ્યું છે. તો કહેવાનો મતલબ છે, હું તમને આ વિડીયો તમને બતાવવાનું મારું પ્રયોજન એ જ છે કે આ જગતમાં અત્યારે આ જ ચાલે. કોઈને નોકરી કરવી નથી, કોઈને ધંધો કરવી નથી, કોઈને મહેનત કરવી નથી, અને દરેકને મફતનું જ ખાવું છે. અને જ્યાંથી મળે ત્યાં લોકોના ગળા જ કરવા છે, લોકોના ગળા કાપી જ નાખવા છે, અને લોકોને ફસાવવાનો જ ધંધો આજે ચાલી રહ્યો છે.
ગમે તે જગ્યાએ તમે જુઓ એને 10 રૂપિયાનો ફાયદો થતો હોય તો તમારું 100 રૂપિયાનું નુકસાન કરવા માટે એ તૈયાર થઈ જાય છે. તો આ વિડીયો બનાવવાનું મુખ્ય એક જ કારણ છે કે તમે આવા લોકો સાથે ફસાઈ ના જાઓ કે જે તમારી પ્રાણ ઉર્જાને ચૂસી રહ્યો છે, જે તમારી જીવન ઉર્જાને ચૂસી રહ્યો છે, જે તમારું જીવન બરબાદ કરી રહ્યો છે. તો તમારી પાસે કોઈ પણ, ભલે તમારો મિત્ર હોય, તમારો સગો હોય, તમારો વાલો હોય કે તમારો કોઈ પણ રિશ્તેદાર હોય, પણ તમને એમ લાગે કે આ મારી પાસે નીચામાંનું કર્મ કરાવે છે, તો મારા પ્રાણ ઉર્જાને ચૂસવાનો કોશિશ કરે છે, મારી પ્રાણ ઉર્જાને નીચેની તરફ ખેંચવાની કોશિશ કરે છે, તો મહેરબાની કરીને આવા લોકોથી સાવધાન થઈ જાઓ. જો મારા વાલા આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારો વિડીયો દરેક લોકો સાથે મોકલો એવી પ્રાર્થના.